હવે આપણે વધુ ચર્ચા કરીશું. આ માટે આપણી સાથે હેન્ડસેક સિક્યોરિટીઝના મહેશ ઓઝા જોડાઈ ગયા છે. મહેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આ સપ્તાહ જે રીતે આપણે જોયું છે કે એક મજબૂતી સાથે આપણને પૂરું થતું દેખાયું છે, અને આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી, નિફ્ટી લગભગ 2.25% મજબૂતી બતાવીને આપણને જે ક્લોઝિંગ છે 24,677 ઉપર થતું દેખાઈ રહ્યું છે. તો આ સાપ્તાહિક ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને આવનારા સપ્તાહ માટે નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? ડેફિનેટલી તો આપણે ઇવેન્ટ જોતા બધા ઇવેન્ટ થા, ચાહે યુએસના ઇલેક્શન થા, ચાહે મહારાષ્ટ્રના ઇલેક્શન થા, તો તમે ઓલ ઇવેન્ટ ઓવર થઈ ગયા છે. આજ આરબીઆઈની પોલિસી પણ થી, તો આરબીઆઈ પોલિસીનો ઇવેન્ટ ઓવર થઈ ગયો. તો સારા ઇવેન્ટ જો છે એક પોઝિટિવિટી સાથે એક આવ્યા છે. ચાહે યુએસ ઇલેક્શન લેવો, ચાહે મહારાષ્ટ્ર ઇલેક્શન લેવો, ચાહે આજની બેંકની પોલિસી, તો ઇન્ડિકેશન બધું પોઝિટિવ છે. બટ એક રેલી ઓલરેડી થઈ ગઈ છે. આપણે નીચે લેવલથી એક સારી રેલી થઈ ગઈ છે. છોટી મોટી પ્રોફિટ બુકિંગ આવે તો કોઈ મોટી વાત નથી. બટ ઓવરઓલ આપણે ધ્યાન જો છે તેજીનો છે. અહીંયા લેવલથી તેજી કન્ટિન્યુટી લાગે છે કે આગળ આવનારા સપ્તાહમાં બી એક છોટી મોટી પ્રોફિટ બુકિંગ આવે, પછી પાછી એક તેજીનો ધ્યાન બની જશે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બે અમે તેજીનો એક ધ્યાન ચાલી રહ્યો છે. નિફ્ટી, બેંક નિફ્ટી સ્પેસિફિક આજને CRR કટને બાદને એક બેંક નિફ્ટીમાં સ્પેસિફિક આપણે એક તેજીનો ધ્યાન બની રહ્યો છે. અહીંયા લેવલથી બી બાઇંગ કરી શકે છે. છોટો મોટો ઘટાડો હોય તો બી બાઇંગ કરી શકે છે. તો બેંક નિફ્ટી જો છે 53,100 ફર્સ્ટ પહેલો સપોર્ટ બની રહ્યો છે. બીજો સપોર્ટ 52,800 નો બની છે. અપર સાઇડ જોવો તો 53,850, 54,200, 54,500 તકના લેવલ જો છે આપણે બેંક નિફ્ટીમાં જોઈ શકે છે. મીનવાઇલ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની ક્લોઝિંગ એક ઠીકઠાક ક્લોઝિંગ છે. તો અહીંયા લેવલથી બી એક આગળ આવનારા સપ્તાહમાં 24,800, 24,850 ફર્સ્ટ ક્લોઝિંગ આવે, તો પછી તમારે એક 24,950, 25,125, 200 તકના લેવલ જો છે નિફ્ટીમાં જોઈ શકે છે. મીનવાઇલ લોઅર લેવલમાં સપોર્ટ જો છે 24,450 નો એક કેશ લેવલનો સપોર્ટ છે. તો એક સ્ટોપ લોસ સાથે લોઅર લેવલના સપોર્ટમાં માટે કામ કરશે. તો લોઅર લેવલમાં જગ્યા કમ છે, અપર સાઈડમાં જગ્યા મોટી છે. તો ત્યાં હિસાબથી એક ટ્રેડ આપણે બનાવી શકીએ છીએ. બટ ઓવરઓલ અત્યારે સારા ઇવેન્ટ એક પોઝિટિવિટી સાથે છે. કોઈ બી ડીપ આવે તો એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળશે. કે લાલ કુછ એક 15 દિવસ થઈ ગયા હતા, તો મારે તો એક બાય ઓન ડીપનો સિનેરિયો નહીં ધ્યાન બની રહ્યો છો. તો અત્યારે એક છોટી મોટી કોઈ બી જે મિડ કેપ, સ્મોલ કેપ में 20%, 25% લોઅર લેવલથી અપ થઈ ગયા છે. ત્યાં સ્ટોકમાં એક છોટી મોટી પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ છે. પણ બેન્કિંગ સ્ટોક્સમાં અત્યારે તેજીનો નવી તેજી બની શકે છે, ધ્યાન બની રહ્યો છે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી, બેંક નિફ્ટીની જે સલાહ મહેશની બનતી દેખાઈ રહી છે એના આપણે નજર ફરીથી કરી લઈએ તો નિફ્ટી 50માં બાય કરવાની સલાહ છે. 24,850થી 24,950ના ટાર્ગેટ બની શકે છે. 24,450નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. બેંક નિફ્ટીમાં સારી મજબૂતી આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ, અને આગળ સંભાવિત કરી રહ્યા છે. અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ જે છે બનતી દેખાઈ રહી છે. તો 53,800થી 54,000 સુધીના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલો. 53,100નો સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી ધ્યાને રાખવાનો રહેશે. તો આ સલાહ નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર બનતી દેખાઈ રહી છે. ત્યારે જ હવે આપણે અન્ય નિષ્ણાતોની કઈ રીતની સ્ટ્રેટેજી છે એની પણ વાત કરી લઈએ. તો શેરખાનના જતીન ગેડિયા તરફથી પણ નિફ્ટી માટે બાય કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. જતીન ગેડિયા નિફ્ટી માટે જો ટાર્ગેટ જોઈ રહ્યા છે એની વાત કરી લઈએ તો 24,900થી 25,000નો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,550નો રાખવાની જતીન ગેડિયા તરફથી સલાહ. અને ત્યારે જ આપણે વાત કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની સલાહની. તો એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,000નો, અને સ્ટોપ લોસ 24,550નો રાખવાની વિરાટ જગર તરફથી સલાહ મળી રહી છે. તો આપણે તમામ નિષ્ણાતો ખરીદી તરફ રહેવાની અહીંયા કરતી સલાહ આપી રહ્યા છે.